આપણા પ્રભુ ઈસુના નામમાં સર્વ શ્રોતા મિત્રોને પ્રેમી સલામ પાઠવું છું. જીવન સંદેશ મિનિસ્ટ્રીઝની સેવાઓ માટે આપણે સર્વશક્તિમાન ઈશ્વરનો આભાર માનીએ છીએ. તેઓની વિવિધ સેવાઓ મારફતે આપણે આશીર્વાદિત થયા છે અને આ કાર્યને આગળ વધારવામાં પ્રત્યેકે પ્રોત્સાહન આપ્યું છે, ટેકો મળતો રહ્યા છે અને ઈશ્વરના રાજ્યને બાંધવામાં જે પ્રાર્થના અને સહકાર મળતો રહ્યો છે તે આપણા સર્વેના આનંદનું કારણ બની રહેશે. આજે આપણે આ મનન માટે ચાવીરૂપ જે બાઇબલનો પેસેજ પસંદ કર્યો છે તો માર્કની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 3-9 કલમ છે અને તેનું શીર્ષક આપણે આપીએ છીએ કે મરિયમે જ્યારે ભલું સુંદર કાર્ય કર્યું હતું. અને આ શબ્દો જે પેરેગ્રાફ છે એમાં જે પ્રશંસાના શબ્દો વાપર્યા છે એ 6-9 કલમની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે અને કેટલીક એ કલમો આપણે વાંચીશું. પ્રશંસાના જે શબ્દો એ 6ઠ્ઠી કલમમાં કહે છે, પણ ઈસુએ તેઓને કહ્યું, એને રહેવા દો, એને કેમ સતાવો છો? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી બની શક્યું તે તેણીએ કર્યું છે. દફનને માટે અગાઉથી તેણે મારા શરીરને અત્તર છોડ્યું છે. અને 9મી કલમ કહે છે, પ્રભુ ઈસુ કહે છે, હું તમને ખરેખર કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરીમાં કહેવામાં આવશે. આપણા પ્રભુએ મરિયમના કાર્યની પ્રશંસા કરી હતી. ત્યારે તેમણે આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેણે મારા પ્રત્યે ભલું સારું કામ કર્યું છે. અને આ શબ્દો આપણા અભ્યાસનો વિષય બને છે. મરિયમની જેમ આપણે પણ પ્રભુ પ્રત્યે ભલું અથવા સારું કામ કરી શકીએ ત્યારે આપણે પણ તેમની પ્રશંસાના શબ્દો આપણે સાંભળી શકીએ છીએ. આ ભલા અથવા સુંદર કાર્ય વિશે ઈસુએ કઈ વાતને લીધે એમને બોલતા કર્યા હતા એવો પ્રશ્ન ઊભો કરી શકાય. અહીંયા તમે જુઓ તો ભોજન સમારંભ ચાલતો હતો અને યજમાન સિમોન કોઢી હતો, જેના ઘરમાં પ્રભુ દ્વારા એને સાજાપણું મળ્યું ત્યારે એને આ મુખ્ય મહેમાનોને આ બધાને એકત્ર કર્યા હતા. અને એના મુખ્ય મહેમાન તો ઈસુ હતા. શિષ્યો તેમજ માર્થા, મરિયમની બહેન તેમજ તેનો ભાઈ લાજરસ પણ હાજર હતા. અને યોહાનની સુવાર્તા તમે વાંચજો, 12મો અધ્યાય 1-10 કલમો આપણે વાંચતા નથી, પરંતુ આ જ બનાવની વિગતવાર ત્યાં માહિતી આપવામાં આવી છે. યોહાન 12:1-10. અને આ સમારંભમાં મરિયમે જટ્ટમસીના મૂલ્યવાન અત્તરને પ્રભુના માથા અને પગ ઉપર રેડ્યું હતું. યહૂદાએ આ કાર્ય કરવા બદલ તેણીની ટીકા કરી હતી. અને યોહાનની સુવાર્તા 12મા અધ્યાયની 4 અને 5મી કલમમાં એ લખવામાં આવ્યું છે કે ઈસુ ને જ્યારે આ રીતે અત્તર છોડવામાં આવ્યું ત્યારે 4 અને 5મી કલમ હું વાંચું છું, યોહાનની સુવાર્તા 12મો અધ્યાય. પણ તેમના શિષ્યોમાંનો એક યહૂદા ઇસ્કારિયો, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે, એ અત્તર 300 દિનારે વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? અને અહીંયા આ પ્રશ્ન એ પોતે પૂછે છે. પણ તેમ છતાંય ઈસુએ તેની આ સ્ત્રીની પ્રશંસા કરી હતી. તો આપણા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય, શા માટે એવું કહેવામાં આવ્યું? તેણીએ ભલું સુંદર કાર્ય કર્યું હતું એવું પ્રભુ શા માટે કહે છે? અને આ પ્રશ્નો, આ મનન કરતાં આ પ્રશ્નનો
5 રીતે આપણે જવાબ માગીએ છીએ અને 5 કારણો આપણે આપવા માગીએ છીએ કે મરિયમે કરેલું કાર્ય ભલું અથવા તો સુંદર હતું. એના કયા કારણો હતા? પહેલું કારણ, મરિયમનું કાર્ય ભલું અથવા તો સુંદર હતું કારણ કે તે તેણીના પ્રભુ પ્રત્યેના પ્રેમનું કૃત્ય હતું. આ પહેલું કારણ. જ્યારે તેણીએ અત્તરની મૂલ્યવાન ડબ્બી ભાંગીને આપણા પ્રભુનો અભિષેક કર્યો ત્યારે મરિયમ તેમના પ્રત્યેના હૃદયના પ્રેમ અને આરાધનાને પ્રગટ કરતી હતી. અત્તરની ખુશ્બુ આખા ઓરડામાં ફેલાઈ ગઈ હતી, પરંતુ ઈસુ માટે વધારે ભલાઈનું કામ તેનો પ્રેમ અને મરિયમની લાગણી હતી, કારણ કે તેમના લોકોના પ્રેમ જેટલું તેમના માટે બીજું કશું જ કિંમતી નથી. અને એથી કરીને યોહાનના વૃત્તાંતની અંદર તમે વાંચો તો એ આપણને જણાવે છે કે માર્થા મહેમાનોની સરભરા કરતી હતી. લાજરસ ઈસુની પાસે મેજ પર બેઠેલો હતો અને મરિયમ એ તેમનો અભિષેક કર્યો હતો. યોહાન 12:1-3 કલમની અંદર આ વર્ણન તમને જોવા મળશે. એટલે એ માર્થા પ્રભુની સેવા કરવાનું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. લાજરસ ઈસુ સાથે બેઠો હતો, તે તેમની સાથેની સંગતનું ચિત્ર રજૂ કરે છે. પરંતુ મરિયમ પ્રભુની જે ભક્તિ કરી એ પ્રભુ પ્રત્યેનું ભક્તિનું ચિત્ર રજૂ કરે છે. ઈસુ માટે આ ત્રણેય વસ્તુઓ સુંદર હતી, પરંતુ સૌથી સુંદર તો મરિયમની ભક્તિ હતી. અને તે આપણી સેવા અને સંગતની ઈચ્છા રાખે છે, પરંતુ તે બધામાં તે આપણા પ્રેમની ઈચ્છા રાખે છે. મરિયમ ઈસુને પ્રેમ કરતી હતી અને તે કારણ કે તેના ભાઈને ઈસુએ લાજરસને મરણમાંથી સાજા કરવા માટે સજીવન કરવા સઘળું કર્યું હતું અને તે આવનાર સમયમાં પણ વધસ્તંભ પર જે સઘળું કરવાના હતા તે માટે તેને કોઈ શંકા ન હતી. અને છતાં સુંદરતા તો એ હતી કે તે જે હતા તે માટે તે તેને પ્રેમ કરતી હતી અને તે તેમના કાર્યથી ઉપરવટ કરીને અથવા ઉપરાંત જોઈએ તો તેમના વ્યક્તિપણાને પ્રેમ કરતી હતી. અને તે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રેમ આપણે તેમને આપી શકીએ છીએ. આપણે તેમને પ્રેમ કરીએ છીએ કેમ કે તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. અને તમે જાણો છો યોહાનના પહેલા પત્રના 4 અધ્યાયની 19મી કલમમાં કહે છે આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. અને એથી કરીને આપણે તેમના પર પ્રેમ રાખીએ છીએ કારણ કે એમણે આપણે માટે પોતાને આપી દીધા હતા, પોતાનું બલિદાન આપ્યું હતું. પછી જો તમે આગળ ત્યાં વાંચો તો ત્યાં પાઉલ પ્રેરિત પોતાના શબ્દોમાં આવી સાક્ષી આપે છે. ગલાતીયોનો પત્ર 2 અધ્યાય અને 20મી કલમ આપણે જોઈએ, ત્યાં લખવામાં આવ્યું છે, પાઉલ કહે છે, હું ખ્રિસ્તી સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. ઈસુએ અર્પણ કર્યું અને એ માટે કહે છે હવે હું પોતે જીવતો નથી, હું પણ મરણ પામ્યો ઈસુની સાથે અને હવે જીવું છું તો દેહમાં મારું જીવન છે એ ઈસુ પ્રત્યેના વિશ્વાસને લીધે છે. અને એથી કરીને અહીં કારણ જે આપવામાં આવ્યું, આ બધા કારણો ઉપરાંત આપણે તેમને પ્રેમ કરીએ છીએ કારણ કે તેમનું મુખ અતિ સુંદર છે. હા, તે અતિ સુંદર છે, મનોહર છે. અને જો તમે ગીતોનું ગીત વાંચો ને તો ત્યાં 5મા અધ્યાયની 16મી કલમમાં એ લખવામાં આવ્યું છે કે તેમનું મુખ અતિ સુંદર છે, હા તે અતિ મનોહર છે.
અને તેમના પ્રત્યેનો પ્રેમ આપણે કેવી રીતે પ્રગટ કરી શકીએ? અને આ પ્રશ્ન આપણે પોતાને પૂછી શકીએ કે ઈસુ પ્રત્યેનો આપણો પ્રેમ આપણે કેવી રીતે પ્રગટ કરી શકીએ? હવે તમે એના વિશે વિચાર વધારે કરી શકો છો. પણ જો સાદા શબ્દોમાં કહીએ તો ગમે તે નાનું કામ આપણે પ્રભુને માટે કરીએ, પ્રભુ પ્રત્યેના પ્રેમને કારણે કરીએ, તો એ પ્રેમને કારણે કરવામાં આવે તો તે તેમની દૃષ્ટિમાં સુંદર વસ્તુ તરીકે ઊભી રહેશે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ અગત્યનો છે. હવે આ પહેલું કારણ હતું. બીજું કારણ આપણે એ વાત જોઈએ તો મરિયમનું કાર્ય ભલું હતું, સુંદર હતું, કારણ કે તેમાં નોંધપાત્ર બલિદાન સામેલ હતું. અને આ વસ્તુની પણ આપણે નોંધ કરીએ. માર્કે પોતાના વૃત્તાંતમાં જણાવે છે 14મા અધ્યાયની 3જી કલમની અંદર, તે અતિ મૂલ્યવાન હતું. અતિ મૂલ્યવાન શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે. હવે એ જુઓ તો યહૂદા જેણે મરિયમની ટીકા કરી હતી, તેણે કહ્યું હતું કે એ અત્તર 300 દિનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. 5મી કલમ. અને એ ગાડી તમે જુઓ તો અહીંયા જે વાત લખવામાં આવી છે 300 દિનાર, અને 300 દિનારની કિંમત 1 વર્ષના વેતન કરતાં વધારે હતી. એટલે તમે કલ્પના કરી શકો કે 1 વર્ષના વેતન કરતાં વધારે કિંમત આ મરિયમે ખર્ચી નાખી હતી. અને એથી નોંધપાત્ર હતું. પ્રેમના એક કાર્યને માટે આ ખર્ચ ઘણો મોટો હતો. અને મરિયમ આ કિંમત કરતાં ઓછામાં ઈસુનો અભિષેક કરી શકતી ન હતી. મરિયમ ઓછી કિંમતનું અત્તર લાવીને તેમનો અભિષેક કરી શકતી હતી, પરંતુ તે તેમને ઉત્તમ અને અતિ મૂલ્યવાન આપવાની ઈચ્છા રાખતી હતી. તમને યાદ છે જૂના કરારનો એ પ્રસંગ? ત્યાં 2 સમુએલનું પુસ્તક 4થો અધ્યાય 24મો અધ્યાય અને 24મી કલમમાં નોંધ કરવામાં આવી છે. દાઉદ રાજાએ અરાબનાને કહ્યું, એમ નહીં, પણ હું મૂલ્ય આપીને ખરેખર તે તારી પાસેથી વેચાતું લઈશ. મારા ઈશ્વર યહોવાની આગળ મને મફત મેળવેલા દહનની અર્પણ હું નહીં જ કરીશ. અને પછી તમે જાણો છો દાઉદે નાણાં ચૂકવીને એ જમીન ખરીદી હતી. એનું ઉદાહરણ આપણને જોવા મળે છે. અને એથી કરીને આપણે જ્યારે પણ બલિદાનયુક્ત પ્રેમથી આપીએ છીએ ને, ત્યારે તે આપણા માટે ભલું અથવા તો સુંદર કાર્ય તરીકે ઈસુ તેને ઓળખાવી શકે છે. મરિયમનું કાર્ય ભલું હતું કારણ કે તેમાં નોંધપાત્ર બલિદાન સામેલ હતું. આ બીજું કારણ હતું. હવે આ વાત આપણને ત્રીજી વાત તરફ પ્રસંગમાં દોરી જાય છે, અને તે આ છે કે મરિયમનું કાર્ય ભલું અને સુંદર હતું કારણ કે તેણી પાસે જે હતું તે માટેની તેણીએ તૈયારી કરી હતી. અને આ વાત પણ અગત્યની છે. આ કોઈક એક ઘડીએ કંઈક પ્રોત્સાહન મળી જાય અને પ્રોત્સાહિત કરીએ ને પ્રોત્સાહન પામીને આપણે કોઈક વસ્તુ કરીએ, એવી આ વસ્તુ નથી. એણીએ તૈયારી કરી હતી. તેણે જે કરવાનું હતું તેણે તે મહત્ત્વનો તેણીએ વિચાર કર્યો હતો અને તેણે પોતાની તૈયારી કરી હતી. 8મી કલમની અંદર એ વાત લખવામાં આવી છે. તેનાથી બનતું બધું તેણે કર્યું હતું એવું ત્યાં લખવામાં આવ્યું છે. આ વાતને સ્પષ્ટ કરે છે. જ્યારે તેણે ઈસુના ચરણોમાં બેઠી હતી ત્યારે તેણે ઈસુના શબ્દો સાંભળ્યા હતા. અને જો તમે આની સાથે લૂકની સુવાર્તા ફેરવો ને તો 10મો અધ્યાય અને 39મી કલમમાં એ વાત નોંધવામાં આવી છે કે મરિયમ ઈસુના ચરણોમાં બેસીને ઈસુ જે કહેતા હતા એ ઈસુની વાણી તે સાંભળતી હતી. અને ત્યારે ઈસુએ તેમના મરણ, દફન અને પુનરુત્થાન વિશે બોલશે એવી કોને ખબર હતી? અને એમાં કોઈ શંકા કરી શકાય એવું નહોતું, કારણ કે ઈસુ પોતે એમના મરણ, દફન અને પુનરુત્થાન વિશે કહી રહ્યા છે.
તેણીએ તે સાંભળ્યું હશે અને તેણીની જે ભેટ સાથે તેણે માન આપવાનો નિર્ણય કર્યો હતો. પછી તેણે કાળજીપૂર્વક તૈયારી કરી હતી, જેથી જ્યારે સમય અને તક મળે ત્યારે તેણી તૈયાર હોય. જ્યારે આપણા અંતઃકરણો ઉત્તેજિત થાય અને આપણે અતિ મૂલ્યવાન અત્તરની તૈયારી કરીને ભરપૂર થઈએ કે જેથી તેમના પ્રત્યેના આપણા પ્રેમને આપણે અભિષેક કરી શકીએ, તે આપણા પ્રભુને કેવું આનંદિત કરશે એ વાત આપણે અહીંયા જોઈએ છીએ. આવા પ્રેમની અભિવ્યક્તિથી આખું ઘર ભરાઈ ગયું એવું લખવામાં આવ્યું છે. આ સુગંધી દ્રવ્યો જ્યારે એ ડબ્બી તોડવામાં આવી અને અત્તર પ્રભુના ચરણોમાં માથા પર રેડવામાં આવ્યું ત્યારે એ અત્તરની સુવાસથી આખું ઓરડો એ સુગંધથી મહેકી ઉઠ્યો હતો અને એ ખરેખર કેટલું સુંદર હતું. અને એથી કરીને આ પ્રસંગની અંદર આપણે એ વાતને તો જોઈએ છે કે આ સ્ત્રીએ એ પ્રભુને પ્રેમ કરતી હતી અને એના માટે તેણે આ કાર્યની પ્રશંસા પ્રભુ પાસેથી સાંભળી હતી, પ્રભુ પ્રત્યેના પ્રેમને કારણે. ત્યાર પછી નોંધપાત્ર બલિદાન તેમાં સામેલ હતું. તેણે અચાનક એ વાતનો વિચાર નહોતો કર્યો, પણ અગાઉથી એ વાતની એણે તૈયારી કરી હતી. અને સાથે ત્રીજી જે કારણ આપણને જોઈએ છે તો આ કે તેણીએ મોટી તૈયારી કરી હતી. એ તૈયારી સાથે ઈસુ પાસે આના માટે આવી હતી અને આખું ઘર એ સુવાસથી ભરાઈ ગયું હતું. અને એથી જ પ્રભુ કહે છે તેણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. અને આ ત્રણ વાસ્તવિકતા આપણે તેના એ કૃત્યમાં જોઈ શકીએ છીએ. પછી જો આગળ વધીએ તો ત્યાં આપણને ચોથું કારણ આપણને જોવા મળે છે અને એ તો આ છે કે મરિયમનું કાર્ય ભલું અથવા સુંદર હતું કારણ કે તેણીએ કોઈ પણ આડંબર વિના તે કાર્ય કર્યું હતું. અને એથી કરીને એ વાત તો આપણા ધ્યાનમાં તરત આવે છે કે તેણીએ તે સર્વ અગાઉ કે પાછળથી તે વિશે વાત કરી નહોતી. તેણીએ જે કાર્ય કર્યું હતું એના વિશે એણે બણગા માર્યા ન હતા. તેના વિશે કોઈ ઈરાદો એણે દેખાવમાં પ્રગટ કર્યો નહોતો. એણે કોઈ સ્વસંતોષની લાગણી અનુભવી નહોતી. તેણીનું ભલું અથવા તો સુંદર કાર્ય શાંત રીતે કર્યું હતું. અને એથી જ કરીને પિત્તરના પહેલા પત્રની અંદર એક વાક્ય લખવામાં આવ્યું છે, કલમ કહે છે, એ હું વાંચું છું. પહેલો પિત્તર 3 અધ્યાય અને 4 કલમમાં એમ કહેવામાં આવ્યું, પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર આત્માનો જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે તેના અવિનાશી અલંકારનો થાય એવું લખવામાં આવ્યું. એટલે અહીં ગાડી તમે જુઓ તો અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર આત્માનો જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે. અને એથી જ કરીને એક અનુવાદક મોફેદ નામના અનુવાદક આ કલમનો આવો અનુવાદ કરે છે કે દીન અને શાંત આત્માની અમર્ત્ય સુંદરતા ઈશ્વરની દ્રષ્ટિમાં બહુ મૂલ્યવાન છે. અને એ શબ્દો આપણને વધારે પાવરફુલ લાગે છે કે દીન અને નમ્ર એવા આત્માની એ જે સુંદરતા છે એનાથી પ્રભુ આપણને સુશોભિત કરે છે. પણ જ્યારે આવું કહીએ છીએ ત્યારે કેટલાક લોકો તેઓના સારા કાર્યનો દેખાડો કરે છે અને પોતાનું સ્વમહત્ત્વ વધારવાના માટે એની અસર આપે છે. પણ અહીંયા તમે જુઓ દાઉદ રાજા આપણને કહે છે, ગીતશાસ્ત્રનું પુસ્તક 149મો અધ્યાય અને 4 કલમ ત્યાં આગળ નોંધવામાં આવી છે, કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે, તે નમ્રજનોને તારણથી સુશોભિત કરે છે. આનો અર્થ છે
કે પ્રભુ માટે પ્રેમથી કરેલા કોઈ પણ સુંદર કાર્યએ આપણા પોતાના જીવનમાં ઈસુનું પ્રતિબિંબ પાડવું જોઈએ. અને એ વાત, અને એ ગાડી આ સ્ત્રીએ જ્યારે આ કાર્ય કર્યું ત્યારે એની અંદર કોઈ આડંબર નહોતો. એનો જે આશય તો ઈસુનું પ્રતિબિંબ એ કાર્ય દ્વારા પ્રગટ થાય એ મુખ્ય હેતુ હતો. અને એથી કરીને કોઈ પણ દેખાડો એણે કર્યો નહોતો, એના વિશે બહુ વાતચીત કરી નહોતી, કારણ કે એનું કાર્ય એ શાંતિપણે તેણે કર્યું હતું. આ ચોથી વાત આપણને અહીં ઘડી એના જીવનમાંથી શીખવા મળે છે. અને પછી છેલ્લે અંત ભાગમાં આવીએ તો પાંચમી વાત કે મરિયમનું કાર્ય ભલું અથવા સુંદર હતું, કારણ કે તેણીએ ટીકા ટિપ્પણીની સંપૂર્ણ પરવા કર્યા વિના આ કાર્ય કર્યું હતું. હવે તમે જુઓ તો મોટાભાગની ટીકા ક્યારે થઈ કે યહૂદા પાસેથી આવી હતી. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 4થી અને 5મી કલમ વાંચો તો ત્યાં આગળ યોહાન પોતે નોંધ કરે છે કે ટીકા ટિપ્પણી એ કરનાર એ તો યહૂદા હતો, જે આકસ્મિક રીતે તેના ભાઈઓમાં એ વખતે સારી શાખ ધરાવતો હતો. તેઓ આ બોધપાઠ સમજતા નહોતા કે તે પ્રભુને પરસ્વાધીન કરનાર બનશે કે પછી તે ચોરી કરનાર હતો. જો મરિયમે લોકોએ તેના વિશે જે કહ્યું હતું તેણે ધ્યાનમાં લીધું હોત તો તેણે તેના પ્રભુને અભિષેક કરી શકતી નહોતી. અને એથી તમે જુઓ તો યહૂદા તેની ટીકા સહન કરવી મુશ્કેલ બની હોત જો એ ટીકા પિત્તર મારફતે, યાકૂબ મારફતે અથવા થોમા મારફતે કરવામાં આવી હોત તો એ શબ્દો તેણીને વધારે અસર કરતા, ધ્યાન ખેંચતા. પણ આ તો યહૂદા એણે આ ટીકા કરી હતી. અને એથી કરીને તમે જુઓ તો આવું કાયમ બનતું હોય છે કે આજના દિવસોમાં પણ થોડા ઓછા આકર્ષક કાર્યોની પણ અન્ય તરફથી, અને ખાસ કરીને જગત તરફથી જ નહીં પણ કેટલાક વિશ્વાસીઓ તરફથી ટીકા કરવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો મરિયમના કાર્યનું રહસ્ય શું હતું? હવે એવો પ્રશ્ન આપણે પૂછીએ તો એવું કહીએ ચોક્કસપણે ઈસુએ મરિયમના દર્શનને ભરી દીધું હતું. પ્રથમ, તે પ્રભુ તેણીના જીવનમાં હતા અને જીવનમાં એમની હાજરીથી એ જીવનને તેમણે ભરી દીધું હતું. આપણે પણ મરિયમનો નમૂનો લઈએ. અન્યો આપણી ટીકા કરે, શંકા કરે, ગેરસમજ કરે, પણ પ્રભુ આપણા અંતઃકરણને ઓળખે છે એ વાત આપણે જાણી લઈએ, તે આપણા કાર્યના વખાણ કે પ્રશંસા કરી શકે છે. પ્રભુ તેમ કરનાર છે. અને એથી કરીને આ વાત આપણને યાદ દેવડાવે છે કે આપણે જે કંઈ કરીએ એ બધું જ પ્રભુના મહિમા માટે કરવાનું છે. અને તો જ કંઈક ભલાઈ કે સુંદર કાર્ય હશે એવી પ્રશંસા આપણને પ્રાપ્ત થઈ શકે. અને એથી કરીને મરિયમનું આ ઉત્તમ ઉદાહરણ આપણને યાદ દેવડાવે છે. તમે અને હું પણ પ્રભુ ઈસુ પ્રત્યે ભલું કામ કરીએ, સારું કામ કરીએ. એ કદાચ દેખાવે ગમે તેટલું નાનું હોય, પણ જો પ્રભુ આપણા અંતઃકરણને ઓળખે છે અને માટે આપણે વિશ્વાસુપણે પ્રભુ પ્રત્યે કરીએ છીએ એવી ભાવના સાથે કરીએ તો પ્રભુ ઈસુ આપણી પ્રશંસા કરશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરી. પ્રભુ, જ્યારે અમે આ મનન કરીએ છીએ તમારા વચનોનું, ત્યારે અમે તમારો કેટલો બધો આભાર માનીએ છીએ કે મરિયમ વિશે તમે કહ્યું કે મરિયમનું કાર્ય ભલું અને સુંદર હતું, કારણ કે તે તમારા પ્રત્યેના પ્રેમને લીધે કર્યું હતું. પ્રભુ, અમારો તમારા પ્રત્યેનો પ્રેમ તપાસવાના માટે આ મનન પછી અમારા હૃદયોની તપાસ કરવાના માટે અમારી મદદ કરો. અમે તમને પ્રેમ કરીએ અને પ્રભુ એમ જાણે ઉત્તમતાથી આપ્યું અને ઉત્તમ વસ્તુ તમારા માટે લાવી એવું અમે પણ
નોંધપાત્ર રીતે સુંદર અને ઉત્તમ વસ્તુ છે એ તમને આપીએ એવું અમે તમારી પાસે માગીએ છીએ. અનેકવાર પ્રભુ અમારી માનસિકતા એવી છે જે નકામું છે, કામનું નથી, કિંમતી નથી, એવી વસ્તુ પ્રભુને આપી દઈએ. પણ પ્રભુ તો અમારું ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ માગે છે. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમે તમારી પ્રશંસા પ્રાપ્ત કરવા માગીએ ત્યારે અમારું જે ઉત્તમ છે અને જે સારું છે એ અમે તમને આપીએ કે જેથી અમે તમારા તરફથી પ્રશંસાના શબ્દો અમે સાંભળીએ. એટલું જ નહીં પરંતુ પ્રભુ એ માટે અમે તૈયારી કરીએ અને તૈયારી સાથે તમારી પાસે આવીએ કે જેથી અમે વિચાર સાથે તમને ઉત્તમ અર્પણ કરી શકીએ. અને સાથે આ જગત તો હંમેશા તમારા શિષ્યોની વિરુદ્ધ છે અને અમે જે કંઈ તમારા માટે કરીએ એની ટીકા કરવાને માટે તૈયાર છે. પણ પ્રભુ અમને મદદ કરો કે કોઈ પણ ટીકા ટિપ્પણી માટે અમે સંપૂર્ણ પરવા કર્યા વિના તમારા માટે કામ કરીએ. કારણ કે અમે જે કરીએ છીએ એ કોઈના માટે નહીં, પ્રભુ ઈસુને માટે કરીએ છીએ. અને એથી કરીને પ્રભુના મહિમાને માટે કરવાની ભાવના અમારા હૃદયમાં વધારે પ્રબળતા પકડે એવી પ્રભુ અમે નમ્રતાથી પ્રાર્થના કરીએ છીએ. એ ગમે તેટલું નાનું કામ દેખાતું હોય પણ અમે તમારા મહિમાનાર્થ કરીએ છીએ. અને એથી કરીને પ્રભુ એ સુંદર કાર્ય તમારા માટે પ્રશંસાને પાત્ર બની શકે એવી કૃપા માગતા અમારા જીવનો તમારા હાથોમાં સોંપીએ છીએ. અને અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.